તું એમ કેસ ખજૂરભાઈ 43 વર્ષના, તો 43 વર્ષના અંદર તું જ કેસ ને એને 2 મેરેજ કર્યા. તું તો એક મેરેજ કરીને તો બતાય બેટા, એકવાર મેરેજ લાઈફ જીવીને તો બતાય. મેરેજ લાઈફ કેમ જીવાય, કેમ રેવાય. અરે યાર, હવે તો આ છોકરીએ કીર્તિ પટેલનો ખુલાસો કર્યો છે. કીર્તિ પટેલને ન કહેવાનું કહી દીધું છે આ છોકરીએ. હવે મિત્રો આપણે એકડે એકથી વાત કરવાના છીએ, તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો. તો મિત્રો આપણે વાત કરીએ ને, તો તમે આગળ એક છોકરીને જોઈ જ, જેને મોઢે બાંધ્યું હતું, ખાલી આંખ દેખાતી હતી. અને હવે એ છોકરીએ કીર્તિ પટેલને એમ કીધું છે કે ખજૂરભાઈએ 43 વર્ષની અંદર 2 મેરેજ કર્યા છે, પણ હવે તું એક મેરેજ તો કર, હવે તું પણ ડોસી થવાની છો. અને હવે આ છોકરીએ આવું ઘણું બધું બોલી અને ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો અપલોડ કર્યો છે. અને મિત્રો આપણે વાત કરીએ ને, તો જેને ગુજરાતની અંદર ખૂબ મોટું નામ બનાવી નાખ્યું છે, અને ગુજરાતની અંદર ખજૂરભાઈને ભગવાન માને છે લોકો. હવે તમે એમ કહેતા હશો કે કીર્તિ પટેલે ખજૂરભાઈ ઉપર વિરોધ શા માટે કર્યો. હવે કીર્તિ પટેલ એમ કહે છે કે મારે ખજૂરભાઈ ઉપર આ જે સેવા કરે છે ને એના ઉપર મને કોઈ પ્રોબ્લેમ નથી, મારે એના સાથે કોઈ વિરોધ નથી. મારે વિરોધ એ છે કે ખજૂરભાઈ જે અહંકાર કરે છે ને એના ઉપર જ છે. હવે મિત્રો આવું બધું કીર્તિ પટેલે વિડીયોની અંદર જણાવ્યું છે. પણ મિત્રો હવે આપણે વાત કરીએ ને, તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો. અને લાઈક ન કરો ને તો ચાલશે, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું, અને જય દ્વારકાધીશ લખવામાં 1 મિનિટનો પણ સમય નથી લાગતો. તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને મિત્રો હવે આપણે વાત કરીએ ને, તો હવે આમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે ને એ તમે કોમેન્ટની અંદર જણાવજો. હવે આમાં કીર્તિ પટેલ પણ સાચી હોઈ શકે અને ખજૂરભાઈ પણ સાચા હોઈ શકે છે. હવે કોણ સાચું છે અને કોણ ખોટું છે ને એ હજુ બારે નથી આવ્યું, પણ તમે કોમેન્ટની અંદર જરૂર જણાવજો. અને મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.